માંગરોળના વહીવટી તંત્ર દ્વારા એમ.એન. કંપાણી કોલેજમાં મામલતદાર હર્ષદ પરમાર, પીઆઈ સંજય દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી આર.વી. ઓડેદરા સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં આવતીકાલે યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કર્મચારીઓ અને પોલીસ સ્ટાફને જરૂરી સૂચના આપી હતી। તમામ મતદાન સ્ટાફને મતપેટીઓ અને તમામ રૂટોના વાહનો પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા છે। માંગરોળમાં તાલુકાની આવતીકાલે યોજાનાર કુલ 22 ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 49 મતદાન મથક છે, જેમાંથી 4 ગામ સંવેદનશીલ છે, જેના 11 જેટલા બૂથ સંવેદનશીલ ગણાય છે। જ્યારે આ તમામ બૂથો પર ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત સાથે લોકો નિર્ભય અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તેવી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। માંગરોળ તાલુકાની 22 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 11 જેટલા રૂટો બનાવવામાં આવ્યા છે, જેમાં તમામ રૂટોમાં મતદાન પેટીઓ સાથે વાહનમાં હથિયાર બાંધી પોલીસ બંદોબસ્ત સાથે રૂટો રવાના કરવામાં આવ્યા હતા અને તાલુકાના તમામ ગામોમાં આજથી સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। માંગરોળ તાલુકામાં 22 ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે, જેના ઉપર 245 જેટલા મતદાન મથકો પર સ્ટાફ નીમવામાં આવેલા છે। આ 22 ગામોમાંથી 4 ગામ એવા છે કે જેને સંવેદનશીલ જાહેર કરવામાં આવેલા છે, જેના 11 બૂથોને સંવેદનશીલ જાહેર કરવામાં આવેલા છે અને આ ચૂંટણીમાં 11 જેટલા ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી પણ નીમવામાં આવેલા છે। આ ચૂંટણી દરમિયાન અત્રેથી કંપાણી કોલેજ ખાતેથી 11 રૂટને રવાના કરવામાં આવેલા છે।